પશ્ચિમ કચ્છ એસપીની સૂચનાથી ભુજ શહેરમાં છેલ્લા 2 દિવસથી ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત ભુજ શહેરમાં નાગરિકોને એક અપીલ કરવામાં આવી રહી છે કે રસ્તામાં જ્યાં ત્યાં વાહન પાર્કિંગ ન કરે અને આ સાથે જ આવું કામ કરનાર લોકો વિરુદ્ધ દંડનાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા વાહનોની સઘન તપાસ આ સાથે જ તેઓના લાયસન્સ આરસી બુક સહિતની તપાસ કરવામાં આવી રહી છે। ઉપરાંત જે પણ નાગરિક વાહન ગમે તેમ ચલાવી રહ્યા છે, ફોન પર વાત કરતા વાહન ચલાવી રહ્યા છે, ઓવર સ્પીડમાં વાહન ચલાવી રહ્યા છે તેવા નાગરિકો વિરુદ્ધ પણ કામગીરી કરવામાં આવી રહી છે અને આ સાથે જ લારી ગલ્લા તેમજ વેપારી સમાજને પણ એક અપીલ કરવામાં આવી હતી કે આપને ત્યાં જે પણ ગ્રાહકો આવે છે તેઓ આડેધડ પાર્કિંગ ન કરે અને ટ્રાફિક વ્યવસ્થામાં સહભાગી થાય તે પ્રકારે પણ અપીલ કરવામાં આવી હતી। આવો આ અંગે વધુ સાંભળીએ પોલીસ અધિકારીના શબ્દોમાં। છેલ્લા 2 દિવસથી કચ્છ પશ્ચિમ એસપી સાહેબની સૂચના મુજબ ભુજ ડીવાયએસપી શાહ સાહેબ, એ ડિવિઝન, બી ડિવિઝન પીઆઈ અને સિટી ટ્રાફિક પીએસઆઈ સાથે સમગ્ર શહેરમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહેલું છે। રોડ ઉપર પાર્ક થતા વાહનો દૂર કરવાની પ્રજાને અપીલ કરવામાં આવે છે। જે લોકો કાયદા વિરુદ્ધનું ભંગ કરે છે, જેમ કે વગર લાયસન્સે વાહન ચલાવવા, બ્લેક ફિલ્મ ચલાવવી, ચાલુ વાહને મોબાઈલના ઉપયોગ કરવા, વગર લાયસન્સ, વગર આરસી બુક, વગર વીમા પોલિસી સાથે જે વાહનો મળે છે તેઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવેલી છે। અને ખાસ તો પ્રજાને છેલ્લા 2 દિવસથી અપીલ કરીએ છીએ કે રોડ ઉપર કોઈ વાહન પાર્ક ના કરે। વેપારી સમાજને પણ અમારી અપીલ છે અને અમે 2 દિવસથી વેપારી સમાજને પણ અપીલ કરીએ છીએ। લારી ગલ્લા જે રોડ ઉપર ફૂટપાથ ઉપર રાખેલા છે એ વેપારીને પણ અમે અપીલ કરીએ છીએ કે તમારા ત્યાં આવતા ગ્રાહકોને રોડ ઉપર પાર્ક વાહન ન કરે એવી એકવાર અપીલ કરશો, નહીં માને તો પોલીસ એની કાર્યવાહી કરશે। તો મારી પણ સમગ્ર શહેરના પ્રજાજનોને નમ્ર અપીલ છે કે પોલીસની જે ટ્રાફિક ડ્રાઈવની અને ટ્રાફિકના નિયમન માટે જે અમે મહેનત કરી રહ્યા છીએ, પ્રજાને સુમેળ રૂપે વ્યવસ્થિત રીતે પોતાના યાતાયાન સ્થળ ઉપર જઈ શકે। ખાસ કરીને જ્યારે ઇમરજન્સી વાહનો પસાર થતા હોય એવા સમયે કોઈને અડચણરૂપ ના થાય એવા હેતુથી કાર્યવાહી કરીએ છીએ। આ અમારા જે ટ્રાફિક ક્લિયર કરાવવા માટેનો અભિગમ છે એમાં પ્રજા અમને સહકાર આપે, જેથી કરીને અમે પ્રજાને પૂરતી સેવા આપી શકીએ। સાહેબ, આજે કેટલો રૂટ લેવામાં આવ્યા છે? આજે એસટીની આજુબાજુ, એસટી રોડ, પેલા વાણિયાવાડની અંદર, મેન બજારના બધા વિસ્તારમાં જાતેથી ફૂટ પેટ્રોલિંગ ફરવામાં આવેલું છે અને દરેક પ્રજાને અને વેપારીને પણ અપીલ કરવામાં આવી છે, ખાસ કરીને સાંકડા રોડ હોય ત્યાંથી લારી ગલ્લા દૂર થાય અને ત્યાં વાહન પાર્ક ના થાય, જેથી કરી અને ટ્રાફિકને અડચણરૂપ ના થાય। ખાસ એ લોકોને જ પણ દરેક જગ્યાએ લારી ગલ્લાવાળાને અમે સૂચના આપી છે અને સંદેશો પણ આપીએ છીએ કે તમારે ત્યાં આવતા ગ્રાહકો રોડ ઉપર પાર્ક વાહન ના કરે એવી અપીલ કરશો અને નહીં માને તો અમે અમારા લેવલે પોલીસ કાર્યવાહી કરશું। પણ તમારે ત્યાં આવતા ગ્રાહકોને તમારે સૂચના આપી અને માર્ગદર્શન પણ આપવું કે રોડ ઉપર વાહન પાર્ક ના કરે, પાર્કની જગ્યા ઉપર પાર્ક કરે। ચાલુ વાહને જેટલા પણ ચાલુ વાહને મોબાઈલ યુઝ કરતા, ઉપયોગ કરતા મળી આવેલા છે તેઓની વિરુદ્ધ પણ MV એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલી છે। રોંગ સાઈડના પણ કેસ કરવામાં આવેલા છે, બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવેલી છે। દરેક પ્રકારના MV એક્ટના જે ગુના બને છે નાના મોટા એ દરેકને દંડનીય કાર્યવાહી કરવામાં આવેલી છે અને સાથે પ્રજાને અપીલ પણ કરીએ છીએ કે ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહકાર આપે।